હેલો, કેમ છો બધા? યસ, આજે એક જબરજસ્ત સ્કોલરશિપ લઈને આવ્યા છે તમારા માટે. તમે ટાઇટલ તો જોઈ લીધું છે. એસબીઆઈની સ્કોલરશિપ છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની. તમે બેટા સ્કૂલ સ્ટુડન્ટ્સ હો, ધોરણ 9 થી 12માં તમે સ્ટડી કરતા હો, કે તમે બેટા યુજીમાં હો, એટલે અંડર ગ્રેજ્યુએશનમાં ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર, કોઈ પણ યરમાં હો, તમે એમાં બીટેક કરતા હો, બીઈ કરતા હો, બીએસસી, બીસીએ કરતા હો, બરાબર, બીબીએ કરતા હો, તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ છે. એની સાથે સાથે જે લોકો માસ્ટર્સ કરે છે, માસ્ટર્સ મતલબ કે એમઈ, એમટેક, એમબીબીએસ, સોરી, એમઈ, એમટેક, એમબીએ, એમસીએ, એમએસસી એ કરતા હોય એ લોકો માટે પણ સ્કોલરશિપ છે. એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે પણ સ્કોલરશિપ છે. ઇન શોર્ટ, તમે લોકો જો કોલેજ સ્ટુડન્ટ છો તો તમારા માટે આ જબરજસ્ત સ્કોલરશિપ છે. 15,000 રૂપિયાથી લઈને 20 લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ અવેલેબલ છે. તમારે જો ફોરેન સ્ટડી કરવા જવું છે તો એના માટેની પણ અહીંયાની અંદર સ્કોલરશિપ અવેલેબલ છે. બિલકુલ આ વિડીયો સ્કીપ ના કરતા સ્ટેપ બાય સ્ટેપ બધી જ ઇન્ફોર્મેશન તમે લોકો સમજી લેજો, જેના કારણે તમને લોકોને એક પણ તકલીફ પડે નહીં. બરોબર છે? એટલે ધ્યાનથી વિડીયો છેક સુધી જોજો. આ જે સ્કોલરશિપ જે છે એની લિંક જે છે, લિંક હું આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે એની પર ક્લિક કરશો એટલે એક અમારી વેબસાઇટ ખુલશે, એમાં રીડ મોર યા તો એપ્લાય નાઉ બટન પર ક્લિક કરશો એટલે એની ઓફિશિયલ વેબસાઇટ જે છે બેટા ઓપન થઈ જશે. એ જે બેટા ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ઓફિશિયલ વેબસાઇટ તમને બતાવીશ. તો આ રહી એની ઓફિશિયલ વેબસાઇટ જે અહીંયા આગળ તમને લોકોને આપેલી છે. બરોબર, ધ્યાનથી સમજી લેજો. આખી જે ઓફિશિયલ વેબસાઇટ જે છે, એસબીઆઈ પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ 2025. પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ ઇન્ડિયાની સૌથી મોટામાં મોટી બિગેસ્ટ સ્કોલરશિપ છે. બિકોઝ ઘણા બધા લોકોને આપે છે અને જબરજસ્ત એનો બેનિફિટ બધાને મળે છે. તો તમારા લોકો બેટા ધ્યાનમાં રાખવાનું છે. બરોબર છે? આ પ્રોગ્રામ જે છે બેટા, એ પ્રોગ્રામમાં આપણે જો સ્કૂલ સ્ટુડન્ટ્સને મળે છે, અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને મળે છે, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સને મળે છે, મેડિકલ સ્ટુડન્ટ્સને મળે છે, આઈઆઈટીમાં ભણતા હો, આઈઆઈમાં ભણતા હો કે ઓવરસીઝ માટે તમે જતા હો, તમામ વિદ્યાર્થીઓ જે છે એ લોકોને આની અંદર સ્કોલરશિપ મળે છે. બરાબર છે? તો હવે આમાં આપણે બેટા પહેલાં ચેક કરી લઈએ કે કોણ કોણ એપ્લાય કરી શકે, ડેટ શું છે ને એ પણ આપણે અહીંયા આગળ સમજી લઈશું. તો બેટા અહીંયા આગળ જે છે સ્ટાર્ટ ડેટ 19 સપ્ટેમ્બર છે. બરોબર છે? અને એન્ડ ડેટ જે છે 15 નવેમ્બર છે. 19 સપ્ટેમ્બરથી એનું એપ્લિકેશન સ્ટાર્ટ થઈ છે અને 15 નવેમ્બર સુધી તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જો તમારું હજુ એડમિશન થયું ના હોય તો એડમિશન થયા પછી તમારા લોકો બેટા આની અંદર એપ્લાય કરવાનું છે. બહુ જ જબરજસ્ત સ્કોલરશિપ છે બેટા, બિલકુલ મિસ કરવા જેવી નથી. ધ્યાન રાખજો આ બધી વસ્તુઓ. બરાબર? હવે બેટા અહીંયા આગળ તમે હું એલિજિબિલિટી માટે વાત કરીશ તો પહેલા આપણે એલિજિબિલિટીમાં જઈએ. તો પહેલા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કરીએ તો એક તો પહેલા ઇન્ડિયામાં ભણતા હોવા જોઈએ, ધોરણ 9 થી 12 ની અંદર હોવા જોઈએ. તમારે એપ્લિકેન્ટ મસ્ટ હેવ સિક્યોર 75% માર્ક્સ ઓર અબવ ઇન ધ પ્રીવિયસ એકેડેમિક યર. તમે 9મા ધોરણમાં હો તો 8મા ધોરણમાં 75% હોવા જોઈએ, 10મા ધોરણમાં હો તો 9મા ધોરણમાં 75% હોવા જોઈએ. એવી રીતે તમે જે ધોરણમાં ભણી રહ્યા છો, તમે જે સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યા છો એના કરતાં આગળના સ્ટાન્ડર્ડમાં 75% કરતાં વધારે રિઝલ્ટ હોય, તમે લોકો આમાં એલિજિબલ છો. તમારી ફેમિલી ઇન્કમ 3 લાખથી ઓછી હોવી જોઈએ. રાઈટ? તો તમે લોકો અહીંયા ધ્યાન રાખજો કે આ સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે છે અને તમને કેટલું મળે છે? 15,000 રૂપિયા સુધીની તમને લોકોને બેનિફિટ આમાં મળી છે. તમે સ્કૂલ સ્ટુડન્ટ્સ હો તો. હવે સ્કૂલ સ્ટુડન્ટ સિવાય આપણે વાત કરીએ બેટા યુજી મતલબ કે બીસીએ કરતા હો, બીકોમ કરતા હો, એન્જિનિયરિંગ કરતા હો, કોઈ પણ તમે યુજી કોર્સ કરતા હો, 3 યર્સનો યુજી કોર્સ હોય કે 4 યર્સનો યુજી કોર્સ હોય કે 5 વર્ષનો યુજી કોર્સ હોય, તમામ વિદ્યાર્થીઓ માટે બેટા અહીંયા આગળ છે તમને લોકોને બેટા 75,000 રૂપીસનું મળે છે. પર યર મળે છે. યાદ રાખજો, પર યર. પણ એ પર યર કેવી રીતે મળશે? તમારા એકેડેમિક પરફોર્મન્સ પર. જો તમારું એકેડેમિક પરફોર્મન્સ સારું હશે તો મળશે બેટા. જો સારું નહીં હોય તો તકલીફ પડશે, તો નહીં મળે. તમારા લોકો બેટા ધ્યાનમાં રાખવાનું છે. બરોબર છે? અહીંયા આગળ આપણે જોઈશું તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા, તમે ઇન્ડિયાના હોવા જોઈએ, તમારી કોલેજ જે છે એ ટોપ 300 NIRF રેન્કિંગમાં હોવી જોઈએ. ટોપ 300માં લગભગ ગુજરાતની બધી કોલેજ આવી જાય છે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બરોબર? તમારા તમે કોઈ પણ યરમાં હો, ફર્સ્ટ યરમાં હો, સેકન્ડ યરમાં હો, થર્ડ યરમાં કે ફોર્થ યરમાં હો, બધા એપ્લાય કરી શકે છે. પણ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમે જે યરમાં હો એના આગલા યરમાં તમારા 7 CGPA હોવા જોઈએ, 7 SPI હોવા જોઈએ. અને ફેમિલી ઇન્કમ જે છે એ 6 લાખથી ઓછી હોવી જોઈએ. તો એવા વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકે છે. 75,000 રૂપીસનું તમને લોકોને અહીંયા આગળ મળે છે. એટલે બહુ જ જોરદાર કહેવાય. તમે લોકો ધ્યાનથી સમજો. પીજીની વાત કરીએ બેટા, પીજીમાં 2.5 લાખ રૂપિયા મળે છે. પીજીમાં 2.5 લાખ રૂપિયા. એપ્લિકન્ટ ઇન્ડિયાનો હોવો જોઈએ. એપ્લિકન્ટ મસ્ટ બી પર્સ્યુઇંગ અ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ. પીજી કરતા હોવા જોઈએ, એમસી, એમબી, એમએસસી કોઈ પણ ચાલશે. પીજી કરતા હોવા જોઈએ, કોઈ પણ યરમાં હોય તમે લોકો બેટા આની અંદર એપ્લાય કરી શકો છો. તમારા અહીંયા આગળ જે છે સીજીપીએ, અગેન તમે જે પણ યરમાં હો એના આગલા યરમાં તમારા સીજીપીએ 7 હોવા જોઈએ અને તમારી ફેમિલી ઇન્કમ જે છે એ 6 લાખથી ઓછી હોય તો તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. મેડિકલ સ્ટુડન્ટ્સની બેટા વાત કરીએ આપણે તો મેડિકલ સ્ટુડન્ટ્સની અંદર બેટા એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં સેમ વસ્તુ છે. તમને 4.5 લાખ રૂપિયા મળે છે મેડિકલ સ્ટુડન્ટ્સની અંદર.
બરાબર. તમારે કોઈ પણ કોલેજમાં ભણતા હોવા જોઈએ, કોઈ પણ યરમાં હોવા જોઈએ. ફર્સ્ટ યરમાં હોય તો તમારે 12thમાં 75% હોવા જોઈએ. ધેટ્સ ઇટ. ઠીક છે, તો તમે લોકોને આ વસ્તુ ખ્યાલ હોવી જરૂરી છે. આ મેડિકલ સ્ટુડન્ટ્સની વાત કરી. તમે બેટા આઈઆઈટીમાં એડમિશન લીધું છે તો આઈઆઈટીમાં પણ તમને 2 લાખ રૂપિયા મળશે. આઈઆઈટીની અંદર તમારે ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોવી જોઈએ અને આઈઆઈટીમાં પણ 2 લાખ રૂપિયા સુધીનું તમને લોકોને અહીંયા આગળ મળી શકે છે. આઈઆઈએમમાં તમને હોય તો આઈઆઈએમમાં પણ તમને લોકોને 5 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળી શકે છે જો તમે આઈઆઈએમમાં એમબીએ કરતા હોય તો, અને એમાં તમારી ફેમિલી ઇન્કમ 6 લાખથી ઓછી હોવી જોઈએ. રાઈટ. તમે એમાં પીજીડીએમ કરતા હો કે એમબીએ કરતા હો, કોઈ પણ કરતા હો, તમે લોકો આની અંદર એપ્લાય કરી શકો છો. ઓવરસીઝ માટે 20 લાખ રૂપિયા છે. ઇન્ડિયામાં નહીં, ઇન્ડિયાની બહાર જઈને તમે સ્ટડી કરવા માંગતા હોય તો એમાં તમારા લોકોને 20 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળી શકે છે. 6 લાખથી તમારી ઓછી ફેમિલી ઇન્કમ હોય એવા તમામ વિદ્યાર્થીઓ જે છે એ આમાં એપ્લાય કરી શકે છે. તો અહીંયા જેટલી પણ એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે મેં તમને બધી બતાવી દીધી છે. હવે એની જે સિલેક્શન પ્રોસેસ શું છે એ આપણે વાત કરીશું. તમારે એપ્લાયના બટન પર ક્લિક કરવાનું છે, તમારે એપ્લિકેશન સ્ટાર્ટ કરવાની છે. બરાબર છે. એક્સેસ એપ્લિકેશન ફોર્મ, એપ્લિકેશન ભરવાની, એનું ફોર્મ ભરવાનું, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના, ટર્મ્સ એન્ડ જે કન્ડિશન હોય એ અને પ્રિવ્યુ કરવાનું, સબમિટ એપ્લિકેશન પર જવાનું, એટલે તમારે જે છે અહીંયા આગળ એપ્લાય કરી શકશો. બટ બેટા આમાં તમારે એક વસ્તુ અગત્યની ધ્યાનમાં રાખવાની છે કે ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે. આ સ્કોલરશિપમાં તમારે બેટા એપ્લાય કરવું હોય તો ડોક્યુમેન્ટ્સ તમારે કયા જોઈશે. સૌથી પહેલા તો માર્કશીટ ફ્રોમ ધ પ્રીવિયસ એકેડેમિક યર, ક્લાસ 10, ક્લાસ 12, ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન એપ્લિકેબલ જે પ્રમાણે તમે લોકો હો બેટા. તમે 12thમાં હો તો 11thની માર્કશીટ, ફર્સ્ટ યરમાં હોય તો 12thની માર્કશીટ, સેકન્ડ યરમાં હોય તો ફર્સ્ટ યરની માર્કશીટ, થર્ડ યરમાં હોય તો સેકન્ડ યરની માર્કશીટ. તમે લોકોને બેટા માર્કશીટ, તમારી બેટા આઈડેન્ટિટી પ્રૂફ, ગવર્મેન્ટ ઇસ્યુડ આઈડેન્ટિટી પ્રૂફ એટલે આધાર કાર્ડ જે છે એ તમારે જોઈશે. એના સિવાય ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટમાં કરંટ યર ફી રિસિપ્ટ, તમે જે કોલેજમાં ભણી રહ્યા છો એ કોલેજમાં તમારી કરંટ યરની ફી કેટલી છે એના માટે બેટા તમારી ફીની રિસિપ્ટ જોઈશે. બેંક એકાઉન્ટ ડિટેલ ઓફ ધ એપ્લિકન્ટ, તમે જે એપ્લાય કરી રહ્યા છે એનું અથવા તો પેરેન્ટનું પણ અહીંયા બેંક એકાઉન્ટ ચાલશે. બરાબર છે. પ્રૂફ ઓફ ઇન્કમ પ્રૂફ બેટા તમારા લોકોને અહીંયા જોઈશે. એમાં ફોર્મ 16A ઇન્કમ સર્ટિફિકેટ ફ્રોમ ગવર્મેન્ટ ઓથોરિટી ઓર સેલરી સ્લિપ પ્રૂફ પણ ચાલશે. રાઈટ. એડમિશન પ્રૂફ ઓફ કરંટ યર એડમિશન લેટર, ઇન્સ્ટિટ્યુશન આઈડેન્ટિટી કાર્ડ, તમારે જે પણ કોલેજમાં ભણતા હોય આઈડેન્ટિટી કાર્ડ બી ચાલી જશે, અથવા તો બોનાફાઇડ સર્ટિફિકેટ પણ આમાં તમને લોકોને ચાલી જશે. પર્સનલ ડોક્યુમેન્ટમાં ફોટોગ્રાફ તમારો જોઈશે અને તમારું કાસ્ટ સર્ટિફિકેટ જો તમે કાસ્ટમાં આવતા હો એટલે કે SC ST SC BC ઉપરની WS આમાંથી કોઈ કાસ્ટમાં તમે લોકો બેટા બિલોંગ કરતા તો તમારું કાસ્ટ સર્ટિફિકેટ જે છે બેટા આની અંદર જોઈશે. રાઈટ. એ તમને લોકોને ખબર હોવી જરૂરી છે. હવે થોડા FAQ જોઈ લઈએ કે કેવી રીતે બેટા સિલેક્શન પ્રોસિજર થવાની છે. એના FAQ આપણે બેટા જોઈ લઈએ. ધ સિલેક્શન ફોર ધ SBI પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ 2025-26 ઇઝ બેઝડ ઓન એકેડેમિક મેરિટ એન્ડ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ એન્ડ ઇન્વોલ્વ્સ મલ્ટી સ્ટેજ પ્રોસેસ. આ એક મલ્ટી સ્ટેજ પ્રોસેસ છે તમારે બેટા સ્કોલરશિપ લેવા માટેની. ઇનિશિયલ શોર્ટ લિસ્ટિંગ ઓફ એપ્લિકેન્ટ બેઝડ ઓન એકેડેમિક પરફોર્મન્સ એન્ડ ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ. પહેલું જે શોર્ટ લિસ્ટ થશે એ તમારો એકેડેમિક પરફોર્મન્સ, અમુકને 75% આવ્યા હોય, અમુકને 95% આવ્યા હોય, તો ઘણા બધા લોકો એપ્લાય કરવાના છે. હવે જેટલા લોકો એપ્લાય કરે છે તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે એની જરૂરી નથી. બધાને સ્કોલરશિપ ના આપી શકે, બાકી SBI બેંક ઉઠી જાય. તો આમાં એ લોકો એક ક્રાઇટેરિયા આપશે. પછી ધારો કે 1000 લોકો એપ્લાય કરી તો એમાં પહેલા એ લોકો 1000માંથી 700 લોકોને સિલેક્ટ કરશે. કેવી રીતે સિલેક્ટ કરશે? તમારા એકેડેમિક પરફોર્મન્સ પર કે તમારું કેવું રિઝલ્ટ છે અને તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ. અમુકની ફેમિલી ઇન્કમ 6 લાખ કીધી છે પણ અમુકની 2 લાખ હોય, અમુકની 1 લાખ હોય, અમુકની 1.5 લાખ હોય, અલગ અલગ ફેમિલી ઇન્કમ હોવાની. તો જે લોકો વધારે નીડી છે, જે લોકોને વધારે પૈસાની જરૂર છે એવા વિદ્યાર્થીઓ અને જે લોકોનું એકેડેમિક પરફોર્મન્સ સારું છે એવા લોકોને પહેલા શોર્ટલિસ્ટ કરવામાં આવશે. એ ફર્સ્ટ સ્ટેજ છે. બરાબર છે. ટેલિફોનિક ઇન્ટરવ્યુ વિથ શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ ફોલોડ બાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન ફોર ફાઇનલ સિલેક્શન. એકવાર તમે લોકો સિલેક્ટ થઈ ગયા એના માટે કે તમારું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ બહુ વીક છે, તમને બહુ જ પૈસાની જરૂર છે, એઝ વેલ એઝ તમારું બેટા એકેડેમિક પરફોર્મન્સ છે એ પણ સારું જ છે, તો એમાં તમે શોર્ટલિસ્ટ થઈ ગયા પછી તમારું ટેલિફોનિક ઇન્ટરવ્યુ થશે. તમને ફોન આવશે, એ ફોન ઉપર તમારું ઇન્ટરવ્યુ લેવાશે અને એ ફોનમાં ઇન્ટરવ્યુમાં તમે લોકો સિલેક્ટ થઈ ગયા તો પછી ફાઇનલ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી તમને લોકોને સ્કોલરશિપ, તમારી જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને લોકોને સ્કોલરશિપ મળશે. તો બહુ જ જોરદાર સ્કોલરશિપ છે, બિલકુલ મિસ કરવા જેવી નથી. હાઉ વિલ આઈ રિસીવ ધ સ્કોલરશિપ ફંડ ઇફ સિલેક્ટેડ ફોર ધ પ્રોગ્રામ? The scholarship amount will be directly transferred into the bank account of the selected scholar. સીધું તમારા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થશે. Will I receive this scholarship for subsequent years? SBI strives to provide financial support to the students selected for this scholarship to complete this course. તમારા કોર્સ કમ્પ્લીટ કરવા માટે તમે લોકોને હેલ્પ કરશે. એટલે છેક સુધી તમે લોકોને આમાં સ્કોલરશિપ મળવાના ચાન્સીસ છે, બટ તમારું જે એકેડેમિક પરફોર્મન્સ છે બેટા ઘણું સારું હોવું જરૂરી છે. હાઉ ટુ એપ્લાય ફોર ધ SBI પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ એ આપણે જોઈશું. How can I check my scholarship status?
After submitting your application, you can track the status by logging into the Buddy for Study account. આમાં Buddy for Study account સાથે આ લિંક છે. Buddy for Study એક બહુ મોટું એકાઉન્ટ છે, બહુ મોટી વેબસાઇટ છે, જ્યાં આગળ ઇન્ડિયાની, ગુજરાતની બધી જે પ્રાઇવેટ સ્કોલરશિપ છે, જેને કહેવાય છે નેશનલ, જેને કહેવાય છે CSR એક્ટિવિટી હેઠળ જેટલી પણ સ્કોલરશિપ આવતી હોય છે, એમાંથી 99% સ્કોલરશિપ જે છે એ Buddy for Study પર મુકાતી હોય છે. તો આની પણ જે એપ્લિકેશન પ્રોસેસ છે તમારે Buddy for Study થ્રુ જ કરવાની છે. તમે જેવું એપ્લાય કરશો એટલે Buddy for Studyમાં તમને સ્ટેટસ બતાવશે કે તમારી કઈ રીતે તમારું સ્ટેટસ છે અને તમે કેટલું મળવાના, ક્યારે મળશે, શું છે, ડોક્યુમેન્ટ વેરીફાઈ થયા કે નહીં, ટેલિફોનિક ઇન્ટરવ્યુ ક્યારે છે, બધી વસ્તુ તમને લોકોને ત્યાં ખબર પડશે. બરાબર. ઇઝ એન SBI બેંક એકાઉન્ટ મેન્ડેટરી ટુ એપ્લાય ફોર ધ SBI પ્લેટિનમ જુબલી આશા સ્કોલરશિપ? બેટા, SBIમાં આ સ્કોલરશિપમાં એપ્લાય કરવા માટે SBIનું જ બેંક એકાઉન્ટ હોવું જરૂરી નથી. અહીંયા ચોખ્ખું લખેલું છે, નો હેવિંગ એન SBI account is not mandatory to apply for the SBI Platinum Jubilee ASHA scholarship. You can provide details of any valid bank account for the disbursement of the scholarship amount. કોઈ પણ ચાલે. બરાબર. એટલે તમારે ધ્યાનમાં રાખવાનું છે. Which document can I submit instead of free receipt if I study in government school where no fees are paid? ગવર્મેન્ટ સ્કૂલમાં હોય કે ગવર્મેન્ટ કોલેજમાં હોય, કદાચ ફીસ ના હોય તો તમારે શું કરવાનું? If you study in a government school where no fees are paid, you can provide a letter from your school confirming that you are enrolled and fees are charged. તમે કોલેજમાંથી એક લેટર લઈ તમે લોકો સબમિટ કરાવી શકો છો. Are diploma students eligible to apply for the scholarship? No. Diploma students are not eligible for the SBI Platinum Jubilee ASHA scholarship. This scholarship is open to students from class 9 to 12 and those pursuing undergraduate and postgraduate courses at the top 30 NRF college. My college is not in the top 300. Can I apply? અગર તમારી કોલેજ જે છે એ ટોપ 300 ને NRF રેન્કિંગમાં નથી તો તમે લોકો બેટા આમાં એપ્લાય કરી શકશો નહીં. I have a gap of 2 years after 12th. Can I apply? A gap of up to 2 years after 12th of graduation does not disqualify you from applying for the SBI Platinum Golden Jubilee Scholarship. એટલે આમાં તમારે 2 વર્ષ સુધીનો ગેપ હોય, તમારે લોકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એના કારણે તમે લોકો બેટા ડિસ્ક્વોલિફાય થવાના નથી. એ તમને લોકોને ધ્યાનમાં રાખવાનું છે. I am an orphan and don't have an earning member in my family. What documents should I provide under the income certificate? તમે orphan છો, તમારો કોઈ ફેમિલી મેમ્બર નથી, તમારે કયું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું? In such cases, you can submit a certificate from the local government authority or any recognized institution confirming your status as an orphan. તમારે એક ડોક્યુમેન્ટ જોઈશે જે કન્ફર્મ કરે કે તમે લોકો ઓર્ફન છો. એના માટે લોકલ ગવર્મેન્ટ ઓથોરિટીથી તમારે સર્ટિફિકેટ કઢાવવાનું છે. રાઈટ. તો આ તમારા લોકોએ દેવાનું છે. કોન્ટેક્ટ ડિટેલ તમે એકવાર જોઈ લો આની, કદાચ તમને SBIમાં કંઈ તકલીફ પડે તો. હેવ પેશન્સ અબાઉટ ધ સ્કોલરશિપ પ્રોગ્રામ. વી આર હિયર ટુ હેલ્પ. રીચ આઉટ થ્રુ એની ઓફ ધ ફોલોઇંગ ચેનલ્સ. ઈમેલ એડ્રેસ આપેલું છે sbiasascholarship@sbifoundation.co.in અથવા તો ફોન નંબર છે જ્યાં આગળ તમે ફોન નંબર અવેલેબલ મંડે ટુ ફ્રાઈડે 9 AM to 6 PM. આની વચ્ચે તમે લોકો બેટા કોલ કરી શકો છો. એના સિવાય બેટા કોલ કરવાની કોઈ જરૂર નથી, બાકી એ લોકો ફોન રિસીવ કરશે નહીં. બરાબર. હવે અહીંયા આગળ ડેટ્સ મેં તમને કહી દીધી, કોન્ટેક્ટ મેં તમને અહીંયા આગળ કહી દીધો છે. એપ્લાયના બટન પર તમે બેટા જેવું ક્લિક કરશો એટલે એપ્લાયના બટનમાં તમે જશો એટલે આપણે અહીંયા આગળ એપ્લાયના બટન પર ક્લિક કરી દઈએ છીએ. બરાબર. ઓકે, નીચે હશે એપ્લાયનું બટન, જોઈ લઈએ પાછું. યસ, વાંધો નહીં, અહીંયા તમને બતાવી દઉં છું. એપ્લાયના બટન પર ક્લિક કરશો એટલે Buddy for Studyનું જ એકાઉન્ટ ખોલવાનું છે. અહીંયા આગળ આપણે જોઈશું તો અહીંયા આગળ તમે જુઓ તો આ રહ્યું, જુઓ SBI Platinum Jubilee ASHA સ્કોલરશિપ ઓવરસીઝ સ્ટુડન્ટ્સ 2025-26. તમે જોશો અહીંયા આગળ તો અહીંયા આગળ તમને લોકોને દેખાય છે. બધી મેં વસ્તુ તમને જે કીધી એ બધી વસ્તુ તમને લોકોને અહીંયા આગળ બતાવી દીધી છે. મેં જે પણ તમને બતાવ્યું એટલે તમે બેટા આ SBI ફાઉન્ડેશન એટલે કે જે છે એમાં તમે એપ્લાય કરશો તો તમારે પછી Buddy for Studyમાં પણ તમારે એકાઉન્ટ બનાવવું પડશે. સ્ટાર્ટ એપ્લિકેશન બટન પર તમારે જવાનું છે. તમે જેવું સ્ટાર્ટ એપ્લિકેશન બટન પર જશો એટલે તમારે અહીંયા આગળ આખું તમારી ડિટેલ જે છે બધી તમારે ભરવાની રહેશે. જે પણ ડિટેલ માગી છે A to Z બધી ડિટેલ તમે ભરશો, સબમિટ કરશો, પછી તમારું શોર્ટલિસ્ટ થશે, પછી ટેલિફોનિક ઇન્ટરવ્યૂ થશે અને પછી આગળ જો તમે સારી રીતે આન્સર આપ્યા હશે તો તમને લોકોને આમાં સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. બહુ જ જબરજસ્ત છે, બિલકુલ મિસ કરવા જેવી નથી. તો 100% તમે લોકો આમાં જજો અને એપ્લાય કરજો. ઠીક છે. એપ્લાય કેવી રીતે કરવું આનો તમારા બેટા ડિટેલમાં વિડીયો જોતો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આપણે જરૂરથી એના વિશે પણ વિડીયો બનાવીશું. ઠીક છે બેટા. થેન્ક યુ સો મચ. બાય.